પાયલ અને ખૂબ જ ભયાનક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે ગુજરાતની, કારણ કે સિસ્ટમ છે એ સિસ્ટમ હવે એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ કોઈ કલ્પના પણ ન કરી શકે એટલી તબાહી ગુજરાતમાં લઈને આવી છે, અને એ સિસ્ટમ હવે એક જગ્યાએ જ્યારે સ્થિર થઈ ગઈ છે ત્યારે એનાથી પણ ભયાનક હાલત થાય તેવી પરિસ્થિતિ છે. કચ્છમાં જે સિસ્ટમ છે સ્થિર થઈ ગઈ છે અને ખૂબ જ ધીરે ધીરે આગળ વધી રહી છે, એટલે કે બહુ જ મંદ ગતિએ આગળ વધી રહી છે, અને જેમ જેમ આગળ વધશે એમ ખતરો પણ વધારે થઈ રહ્યો છે, કારણ કે જ્યાં સુધી સિસ્ટમ જમીન પર છે ત્યાં સુધી એની અસર છે એ તબાહી આપણે જોઈ છે, પણ જ્યારે સમુદ્રમાં જાય છે તો એક વાવાઝોડું બની જાય છે અને એનાથી પણ ભયાનક અસર એની થવાની છે અને જોવાની છે આપણે, કારણ કે એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમે અહીંયા જુઓ કે સવારે જ્યારે વેધર એનાલિસિસ કર્યું ત્યારે પણ આ જ સ્થિતિ હતી. એ સિસ્ટમ છે એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. કચ્છની આ બાજુ જે ખાવડા છે એ તરફ એની સિસ્ટમ છે એ ત્યાં સ્થિર થઈ ગઈ છે, અને એની આસપાસનો મોટાભાગનો વિસ્તાર છે એ અત્યારે બહુ જ ભયાનક પરિસ્થિતિમાં છે. આ બાજુ સૌરાષ્ટ્રની પણ એ જ હાલત છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરવાળો જે આખો દરિયાનો પટ્ટો છે એ પટ્ટા પર પણ ખૂબ ભયાનક સ્થિતિ છે. અત્યારે ઓલરેડી લોકોને બચાવવાની કામગીરી થઈ રહી છે, કારણ કે વરસાદ છે એ ત્યાં થમવાનું નામ નથી લેતો, અને જે પાણી ભરાયા છે ખૂબ ભયાનક છે. એટલે વાવાઝોડું, વરસાદ અને બધાથી આપણે બચવાનું છે. આ સિસ્ટમ કેમ ધીરી થઈ ગઈ અને કઈ રીતના આગળ વધી છે એ પણ જોઈએ. આજે તો સિસ્ટમ અહીંયા જ છે, સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા આ બાજુ પાકિસ્તાન તરફ જવાની છે. એનો રૂટ તો નક્કી જ છે. છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈએ છે કે કચ્છ ઉપરથી પસાર થઈને એ પાકિસ્તાન તરફ જશે, પણ એ બહુ જ સ્લોલી જાય છે, અને જ્યારે એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધે છે તો એ સિસ્ટમ બહુ જ મોટી છે, એટલે એનું જે ક્ષેત્રફળ છે એ ખૂબ મોટું છે. એટલે એવું નથી કે સિસ્ટમ પસાર થઈ ગઈ પાકિસ્તાન તરફ તો ગુજરાતને અસર નહીં થાય, એવું નથી, કારણ કે સિસ્ટમ બહુ જ મોટી છે, અને સિસ્ટમ પસાર પણ થતી હશે ત્યારે પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોને ખૂબ અસર કરવાની છે. અને જ્યારે આટલી ભયાનક સિસ્ટમ છે એ સમુદ્રમાં હોય છે ત્યારે એ વધારે ભયાનક એટલે થાય છે કારણ કે વાવાઝોડું અને ભારે પવનને બધું જ લઈને આવે છે. એટલે ભેજવાળો પવન ને વરસાદ ને બધું પડવાનું બંધ થઈ જશે, પણ ત્યાંના લોકોએ હજી પણ સાવધાન રહેવાનું છે, કારણ કે જેમ જ અરબી સમુદ્ર તરફ એટલે કે એ તરફ જતી રહેશે ત્યારે વાવાઝોડાનું સંકટ વધારે મોટું છે આપણા ઉપર. અને 1 તારીખ સુધીની આ સ્થિતિ છે કે 1 તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ એકદમ ઓછો થઈ જશે, એકદમ ધીરે થઈ જશે, પણ એના પછી પાછો વધારે વરસાદ આવવાનો છે. કેમ વધારે વરસાદ આવવાનો છે? તો અહીંયા બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે, એટલે આ બીજી એક સિસ્ટમ જે છે એ બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમની આસપાસ તમે જોતા હશો ત્યાં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ધીરે ધીરે મહારાષ્ટ્ર થઈ અને પછી ગુજરાતના દક્ષિણના ભાગોને ખૂબ અસર કરવાની છે. એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બહુ જ વધારે અસર કરશે, પણ એ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એટલે એ સિસ્ટમ 10-12 તારીખની આસપાસ ગુજરાતની નજીક પહોંચવાની છે. એટલે એક સિસ્ટમ હજી ગઈ નથી, ત્યાં તો ગુજરાત ઉપર બીજી એક સિસ્ટમનો પણ ખતરો છે. પણ અત્યારે જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ વધારે ખતરનાક એટલે છે કારણ કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને અરબ સાગરમાં બનેલી સિસ્ટમ બંને જ્યારે એક સાથે ભેગી થાય છે ત્યારે એની તીવ્રતા પણ વધી જાય છે, અને એ સિસ્ટમ ભેગી થયા પછીની જે તબાહી છે આપણે જોઈ છે. હવામાન વિભાગ પણ હજી એ જ આગાહી કરે છે કે આગામી 2 દિવસ સુધી તો બહુ જ ભારે વરસાદ પડવાની સંભાવના છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં. બાકી તમે જુઓ કે 3-4 તારીખે આપણે જે વાત કરી કે સિસ્ટમની જે અસર છે, નવી સિસ્ટમની, એ અસરને કારણે આખા દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં થોડો સામાન્ય વરસાદ, બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. એટલે સૌરાષ્ટ્રના લોકોએ, કચ્છના લોકોએ ખૂબ સાવધાન અત્યારે રહેવાનું છે. એના પછી વારો આવશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો. અત્યારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ એકવાર નજર કરીએ, કારણ કે હવામાન વિભાગ જે જિલ્લા પ્રમાણે આગાહી કરે છે કે કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ સ્થિતિ પર નજર કરીએ. હવામાન વિભાગની આગાહી જોઈએ તો 29 તારીખની આગાહી છે, અને મોટા ભાગના વિસ્તારમાં કયા વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને કચ્છમાં આજે રેડ એલર્ટ હતું. ત્યાં આજે ખૂબ ભયાનક વરસાદ પડી જ ગયો છે. બાકી સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં યલો અને ઓરેન્જ એલર્ટ હતું. બાકીના વિસ્તારોમાં ગ્રીન, એટલે ક્યાંય જ ભારે વરસાદની કોઈ આગાહી નથી. સામાન્ય મધ્યમ વરસાદ પડવાનો છે. જો કે કાલની આગાહી સુધી આ બધા વિસ્તારો જે છે, અમદાવાદ, આણંદ, ખેડા, આ બધા વિસ્તારોમાં પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારે વરસાદ પડવાનો હતો, પણ તે નથી પડ્યો. 30 તારીખની સ્થિતિ જોઈએ તો 30 તારીખે કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે ત્યાં
હજુ પણ ભારે વરસાદ 30 તારીખે પડશે. બાકી મોરબી, જુનાગઢ અને રાજકોટમાં યલો એલર્ટ છે ને બાકી આખા ગુજરાતમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. એટલે 30 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે. 31 તારીખે પણ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં યલો એલર્ટ છે. એટલે 31 તારીખ સુધી આ વિસ્તારોમાં તો ભયાનક વરસાદ પડવાની સંભાવના જ છે. 31 તારીખ પછી જ્યારે સિસ્ટમ આગળ વધી જશે તો એની અસર એકદમ ઓછી થઈ જશે અને પછી વરસાદમાં પણ એ સ્થિતિ દેખાશે. પાછું 1 તારીખથી આ બાજુ આપણે જે પ્રમાણે વાત કરી કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની જાય તો ઓફકોર્સ એની અસર મધ્ય ગુજરાતમાં સૌથી વધારે થઈ શકે. એટલે 1 તારીખથી બધી જ આગાહી બદલાઈ ગઈ છે. કચ્છ અને જે વિસ્તારો હતા કે જ્યાં ખૂબ વરસાદ પડ્યો એ વિસ્તારમાં કોઈ આગાહી નથી. જોકે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે 1 તારીખે. એટલે 1 તારીખથી જે આગાહી છે ખૂબ બદલાઈ જવાની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 તારીખ સુધી સૌરાષ્ટ્રના અમુક ભાગો જે દરિયાની નજીકના છે એટલે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં બહુ જ વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છમાં બહુ જ વધારે વરસાદ પડવાની સંભાવના છે. અત્યારની આગાહી એ થોડા સમયમાં બદલાઈ પણ શકે છે કારણ કે સતત હવામાન વિભાગ આ વિષય પર અપડેટ આપતું રહે છે અને આગાહીઓ બદલતું રહે છે. એટલે અત્યારની આગાહી પ્રમાણે તો હજુ 2 દિવસ એ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ભારે છે. એના પછી એકદમ વરસાદ થોડો ધીરે થઈ જશે. પણ એ વરસાદ ધીરે થતાં જ બીજી એક સિસ્ટમ પણ બની રહી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત આ વિષય પર શું કહી રહ્યા છે, હજુ કેટલા દિવસ આ સિસ્ટમ છે એ ગુજરાત માટે ખતરનાક છે તે સાંભળો. को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा. और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल